ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક ખૂબ જ પાયાની પણ મજાની વાત કરીએ. આપણે રોજબરોજ બોલીએ છીએ એક ગાય અને ઘણી બધી ગાયો, પણ આ ગાયનું ગાયો થાય છે કેવી રીતે? બસ આ જ છે વચનભેદ, અને આજે આપણે આ જ ભેદને એકદમ સરળતાથી ઉકેલીશું. ચાલો એક સાવ સીધા સવાલથી શરૂ કરીએ. આપણી સામે એક ગાય ઊભી છે તો આપણે કહીશું ગાય. પણ વિચારો કે ત્યાં એક આખું ટોળું આવી જાય તો શું કહીશું? બસ આ નાનકડો સવાલ જ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે. સૌથી પહેલાં આપણે એક શબ્દને બરાબર પકડી લઈએ. એક વચન. જુઓ, એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. એક વચન એટલે કે જ્યારે આપણે કોઈ પણ એક જ વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે એ એક વચન કહેવાય. અંગ્રેજીમાં જેને આપણે સિંગ્યુલર કહીએ છીએ, બસ એ જ. તો એની વ્યાખ્યા શું થાય? એકદમ સરળ. જ્યારે કોઈ પણ શબ્દ સાંભળીને આપણા મગજમાં ફક્ત એક જ વસ્તુ, એક જ વ્યક્તિ કે એક જ જગ્યાનું ચિત્ર બને, તો સમજી લેવાનું કે એ શબ્દ એકવચન છે. આનાથી સહેલું શું હોઈ શકે, ખરું ને? ચાલો આને થોડા ઉદાહરણોથી વધુ પાક્કું કરીએ. અહીં જુઓ: ગાય, ઘોડો, પંખો, ઝાડવું, પેન્સિલ. આ દરેક શબ્દ શું બતાવે છે? બિલકુલ સાચું, ફક્ત એક જ વસ્તુ, એક ગાય, એક ઘોડો વગેરે. સારું, તો એકની વાત તો સમજાઈ ગઈ. પણ જ્યારે વસ્તુઓ એક કરતાં વધી જાય ત્યારે શું? બસ ત્યારે મેદાનમાં આવે છે આપણો બીજો ખેલાડી, બહુવચન, જેને અંગ્રેજીમાં કહીએ છીએ પ્લુરલ. આ શબ્દ પણ પોતાનો અર્થ જાતે જ સમજાવે છે. બહુ એટલે કે ઘણું બધું. તો જ્યારે કોઈ શબ્દ એક કરતાં વધારે એટલે કે ઘણી બધી વસ્તુઓનો અર્થ બતાવે, એને બહુવચન કહેવાય. એકવચનનું બરાબર વિરોધી. અને હવે જુઓ અસલી જાદુ. પેલા એકવચનના શબ્દો અહીં કેવી રીતે બદલાઈ ગયા? ગાયનું થઈ ગયું ગાયો, ઘોડાનું ઘોડા અને પંખાનું પંખા. શબ્દના અંતે જે ફેરફાર થયો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, નહીં? તો હવે આપણા મનમાં સવાલ થાય કે આ ફેરફાર પાછળનું ગણિત શું છે? એકવચનમાંથી બહુવચનમાં જવા માટે કોઈ ચોક્કસ નિયમ છે? તો જવાબ છે હા. અને ચાલો આપણે એ મુખ્ય નિયમને જ સમજીએ. આ નિયમ ખરેખર ખૂબ જ સીધો અને સરળ છે. મોટાભાગના ગુજરાતી શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે આપણે એના છેડે ફક્ત ઓ અથવા આ જેવો પ્રત્યય લગાવી દેવાનો હોય છે. બસ આટલું કરતાં જ શબ્દ એકમાંથી અનેકનો અર્થ આપવા લાગે છે. આ કોઠો જુઓ, અહીં નિયમ એકદમ સાફ દેખાય છે. ગાયની પાછળ ઓ લાગ્યો એટલે બની ગયું ગાયો. ઘોડો શબ્દનો અંત આથી બદલાયો અને એ બની ગયો ઘોડા. અને એ જ રીતે પંખોનું થયું પંખા. કેટલું તાર્કિક છે, બરાબર ને? પણ દરેક ભાષાની જેમ ગુજરાતીમાં પણ વાર્તામાં થોડા ટ્વિસ્ટ તો હોય જ. મુખ્ય નિયમની સાથે સાથે કેટલાક ખાસ સંજોગો અને અપવાદો પણ છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. ચાલો એના પર એક નજર નાખીએ. તો આ રહ્યો પહેલો મજેદાર વળાંક. કેટલાક શબ્દો એવા છે જેમને બહુવચનમાં બદલાવાની જાણે કે આળસ આવે છે. એ જેવા છે એવા જ રહે છે. દાખલા તરીકે ઘર, ગુલાબ કે વાઘ. આપણે કહીએ એક ઘર અને 5 ઘર, પણ ઘરો નથી કહેતા. છે ને રસપ્રદ વાત? અને આ છે બીજો બહુ મહત્વનો મુદ્દો. જ્યારે આપણે કોઈ વસ્તુની સંખ્યા સ્પષ્ટપણે કહી દઈએ, એટલે કે શબ્દની આગળ 2, 5, 10 જેવો આંકડો મૂકી દઈએ, ત્યારે મોટા ભાગે પાછળના શબ્દને બહુવચનમાં ફેરવવાની જરૂર જ નથી પડતી. આ ઉદાહરણો આ વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. આપણે કહીએ છીએ 5 ઘર, 5 ઘરો નહીં. એવી જ રીતે 10 કિલો ઘઉં. અહીં આગળ જે સંખ્યા છે એ પોતે જ બહુવચનનો ભાવ બતાવી દે છે, એટલે શબ્દોનું રૂપ એનું એ જ રહે છે. તો આપણે એકવચન અને બહુવચનના નિયમો જોયા અને એના અપવાદો પણ સમજ્યા. હવે એક વિચાર આવે કે આપણે જે બીજી ભાષાઓ જાણીએ છીએ એના બહુવચનના નિયમો સાથે આ ગુજરાતી નિયમો કેટલા મળતા આવે છે? ક્યાં સરખાપણું છે, ક્યાં તફાવત છે? આવી સરખામણી કરવાથી ભાષા શીખવાની મજા બમણી થઈ જાય છે. આશા રાખું છું કે આજની આ સમજૂતીથી વચનભેદનો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે.